આજે અમે અમારા ફાર્મ ઉપર આવ્યા છે। બાળકો છે ભેગા, ધ્યાની, શિવો, તારા, જીગરભાઈ, અમે અમારી વાડીમાં રીંગણી વાવેલી છે, આંબાના ઝાડ છે, કેળનું ઝાડ છે, લીંબુડી છે, વધારે માત્રામાં આંબાના ઝાડ છે। આંબા લગભગ 10 થી 11 મહિનાની ઉંમરના થયા છે। ગયા ઓગસ્ટ મહિનાની આસપાસ આંબાનું વાવેતર કરેલું હતું। ને શાકભાજી પણ વાવેલા છે, ગુવાર છે, રીંગણા પણ તમને બતાવેલા છે। ત્યાંની મમ્મી શાકભાજીમાં ગુવાર તોડે છે, ત્યાંની દૂરથી રમે છે। ત્યાંની અને શિવાને દૂરથી રમવાની બહુ મજા આવે છે। ત્યાંની એ ધ્યાની, જીગરભાઈ આને ધ્યાનીને તેડી લ્યો તો। ગુવાર સરસ થયા છે, ઉનાળાની સિઝન છે તો એમાં રોગ પણ ન હોય। કેળના છોડ પણ છે, પરંતુ એ હજુ નાના છે। નાળિયેરી પણ વાવેલી છે, એ તમને બતાવીશ। ભીંડાનો છોડ પણ છે, ગલકા છે, પપૈયાનો છોડ છે, કારેલી પણ વાવેલી જ છે। અને ટિંડોરા પણ છે, એનો હું તમને આગળ બતાવીશ। તો આપણે નાળિયેરી પણ ઉગાડેલી છે। અને આ ભીંડો લાલ ભીંડો, કોઈ મિત્રોએ લાલ ભીંડો જોયા હોય તો કોમેન્ટ કરજો। આ ચીભડાનો વેલો છે, હમણાં જ વાવેલા છે એટલે ચીભડા અમુક વેલામાં જ હશે। લાલ ભીંડો, આ નાળિયેરી, ચીભડું, હા ચીભડું મળી ગયું છે એક। શિવાભાઈ, ચીભડું ખાવું હોય તો આવો। એ નાનું ચીભડું છે, છોકરાઓને ખાવાની મજા આવશે। તો આ નાળિયેરી છે એ ઉનાળામાં થોડીક સુકાતી હોય છે, કારણ કે ગરમીનો માહોલ હોય છે। અત્યારે આપણે વિડીયો રેકોર્ડ કરીએ છીએ ત્યારે તારીખ છે 21 એપ્રિલ। સ્વાભાવિક છે કે તાપમાન બહુ ઊંચું હોય, અને નાળિયેરી છે ઠંડા પ્રદેશની એક એનો છોડ છે। આ વિસ્તારમાં જ અમારે નાળિયેરી થાય છે, તેમ છતાં પણ ઉનાળામાં હોય તો એ આવી નાળિયેરી થઈ જાય। નાળિયેરી ઉગાડ્યાને લગભગ 9-10 મહિના થયા છે। ભીંડો અહીં પણ છે, ભીંડો આ એક શિવાભાઈ ચાલ્યા જાય છે। શિવાભાઈ, હા શિવાભાઈ પડી ગયા, શિવાભાઈ પડી ગયા, ઊભા થઈ જાઓ શિવાભાઈ। તો ફાઇનલી તમે
એક વ્યૂ જોઈ લીધો, ખેતરનો વ્યૂ. અને મિત્રો એક બીજી પણ વાત કરવી છે કે આપણે આંબાના જે છોડ નાખેલા છે, વૃક્ષો નાખેલા છે, એ લગભગ 90 થી 92 આંબા આપણે નાખેલા છે. અને આપણી જમીન છે એ લગભગ 3.5 વીઘા જેવી. સૌરાષ્ટ્રમાં અમારે જે 16 ગુઠા વીઘો થાય છે એ મુજબ ગણતા 3.5 વીઘા જેવી જમીન થાય છે. અને પિયતના સાધન તરીકે એક સ્વતંત્ર બોર છે અને એક કૂવો જે મજમું છે, સહિયારો. તો ઉનાળામાં પાણીની પરિસ્થિતિ થોડીક નબળી હોય ક્યારેક, તો એટલા માટે થઈ અને આપણે પહેલા વર્ષે માત્ર 92 આંબા નાખેલા છે. અને બીજા વર્ષે આ વર્ષે એટલે કે હવે થોડાક આંબા આપણે વધારે નાખશું. તો મિત્રો, થેન્ક યુ. તમને જો આવા વ્લોગ જોવા ગમતા હોય તો આપણી ચેનલને લાઈક કરજો અને કોમેન્ટમાં પણ લખજો, તો આપણે એક બીજો વિડીયો બતાવીશું. થેન્ક યુ.